હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ચેપ્ટર નંબર 15 સંભાવના એટલે કહેવાશે સંભાવના એટલે પ્રોબેબિલિટી. હવે આપણે ધોરણ 9માં શીખીને આવ્યા છે કે સંભાવના બરાબર છે કે સંભાવના એટલે આપણને શું બતાવે એ પોસિબિલિટી એટલે કે શક્યતા. શું દર્શાવે છે? શક્યતા. સપોઝ કે આજે વરસાદ પડવાની સંભાવના એટલે વરસાદ પડવાની શું છે? શક્યતા છે. એ શક્યતા જેવો શબ્દ આવી શકે એટલે આપણે એને શું કહેવાય? સંભાવના. એ શબ્દથી આપણે બધા માહિતગાર છીએ. હવે આપણે આગળના ધોરણમાં તો શું શીખી ગયેલા? સૂત્ર શીખીને જ આવેલા છીએ. કે જે સૂત્ર હતું આપણું કે કોઈ પણ ઘટનાની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઈ ઇક્વલ ટુ આપણે સૂત્ર તો આગળ શું લખતા હતા કે ઘટના ઈ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા. ઘટના ઈ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યાના છેદમાં પરિણામોની કુલ સંખ્યા. પરિણામોની કુલ સંખ્યા. રાઈટ? એટલે આ જે સૂત્ર છે તેનાથી તમે ફેમિલિયર છો, જે જાણતા છો કે 9મા ધોરણમાં આપણને આ સૂત્ર આવી ગયું. હવે આ જે સૂત્ર લખતા હતા આપણે વિદ્યાર્થીઓ, તે સૂત્ર હતું તો સૈદ્ધાંતિક સંભાવના શોધવા માટેનું સૂત્ર. હવે આપણે 10મા ધોરણમાં આવેલા છે તો સૈદ્ધાંતિક સંભાવના કોને કહેવાય અને પ્રયોગાત્મક સંભાવના કોને કહેવાય તે શીખીએ. તો આંકડાશાસ્ત્રી બરાબર, ગણિત શાસ્ત્રી આવે એવી રીતે શું આવશે? આંકડાશાસ્ત્રી આવે. આંકડાશાસ્ત્રીનું નામ છે કાર્લ પિયર્સન. બરાબર, આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને એક સિક્કાને કેટલી વખત ઉછાળેલો તો 24,000 વખત ઉછાળેલો. બરાબર, અને તેના પર 12,012 વખત શું મેળવેલી? છાપ મેળવી. તો મેળવે તેની સંભાવના. હવે 9મા ધોરણમાં આપણે સીધું લખતા હતા કે ડાયરેક્ટ જે આપણને આપેલા કે શું આપેલું હતું કે આ શું થવાનું? આપણે 24,000 વખત શું ઉછાળે તો આપણો એ સિક્કો ઉછાળે એટલે શું લખતા હતા? એને એન કહેતા. અને આ શું છે અહીં કે કોઈ ઘટના ઉદ્ભવે તે માટેના શું કહેવાય? પરિણામો. બરાબર, એટલે 12,012 ભાગ્યા કેટલા કરવાના આપણે? 24,000. તો ઇક્વલ ટુ આપણને મળશે 0.5007 એટલે કે પોઈન્ટ નિયર બાય આપણી વેલ્યુ આવે કેટલી? તો 0.5. અને 0.5 એટલે શું કહેવાશે? તો 1/2. બરાબર છે. તો આ જે ઘટના છે તો એને કહેવાશે પ્રયોગાત્મક સંભાવના. એવી પ્રયોગાત્મક સંભાવના. અને 9મા ધોરણમાં આપણે જે સૂત્ર શીખીને આવેલા એને કહેવાશે સૈદ્ધાંતિક સંભાવના. કઈ સંભાવના? સૈદ્ધાંતિક સંભાવના. મે બી આના પરથી તમને એક 1 માર્ક્સનો ક્વેશ્ચન તો પૂછી શકાય. ચલો હવે આપણે જોઈશું તો
10મા ધોરણમાં જે સૂત્ર આવે છે તે અહીં આપણે જોઈશું અત્યારે, અને એના પહેલાં આપણે થોડુંક શું કરશું, 9મા ધોરણનું રિવાઇઝ કરશું. આમાં કોઈક વાર આપણને 1 માર્ક્સમાં પૂછી કાઢે એટલે આપણે કરી લીધું. હજુ બીજા આપણા આવા આંકડાના નામ આપેલા છે ટેક્સ્ટબુકમાં, એ તમને નોટ્સ પછી કરાવી દઈશ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ ચેપ્ટર માટે હવે આપણે સ્ટાર્ટ કરીએ તો ઇન્ટ્રોડક્શન જોઈશું. શું જોઈશું? ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં આપણે સૌથી પહેલા શું જોવાનું છે તો કે એક સિક્કાને આપણે શું છે, સિક્કો એટલે કે આ એક સિક્કો છે, તેને આપણે એક વખત ઉછાળ્યું. કેટલી વખત? એક વખત. તો મળતા પરિણામો, સિક્કાને કેટલી વખત ઉછાળવાનો? આપણે એક વખત. તો મળતા પરિણામો આપણને શું મળે? હેડ ને ટેલ. એટલે કે એકવાર આપણને શું મળે? છાપ મળે ને એક શું મળે? કાટ મળે. એટલે કે એક જ સિક્કાને આપણે કેટલી વખત ઉછાળવાનો? એક વખત. એટલે શું મળે આપણને? એચ ને ટી. એટલે કે છાપને શું મળશે? કાટ. ચાલો એ રીતે આપણે પાસો લઈએ તો પાસાને એક વખત ઉછાળીએ તો આપણને કેટલા અંક મળશે? 6. 1 2 3 4 5 ને 6. બરાબર. એટલે પાસા પર કેટલા અંકો આવે? 1 થી 6. એને એક વખત ઉછાળીએ તો આપણને કુલ પરિણામો કેટલા મળવાના? n = 6. બરાબર છે. અને એવું કીધું હોય કે પાસા પર, બરાબર, એક સમતલ પાસાને આપણે એક વખત ઉછાળીએ અને એ પાસા પર 1 અંક મળે, બરાબર, તો તે ઘટનાની સંભાવના આપણી આવશે 1 અંક. એટલે એક જ વખત આવ્યો એટલે કેટલી મળવાની? 1/6. ચલો તે જ રીતે એમ કીધું હોય કે 2 અંક મળે તો પણ સંભાવના શું આવશે? એના માટે પણ 1/6. તે જ રીતે 3 અંક મળે તેની સંભાવના પણ આવશે 1/6. 4 મળે એની પણ 1/6. એ રીતે 5 મળે એની પણ 1/6 અને અંક 6 મળે એની સંભાવના પણ કેટલી આવશે? 1/6. હવે આ તરફ બી એવું જ થશે ને, કારણ કે એક જ વખત છાપ મળે એટલે કુલ પરિણામો આપણા કેટલા થવાના? 2. અને છાપ એક જ વખત મળે એટલે એની સંભાવના શું આવશે? 1/2. એ જ રીતે એક વખત શું મળે? કાટ મળે તો તેની સંભાવના શું આવશે? 1/2. ચલો આપણો 9મા ધોરણમાં આપણે શું કરાવી દીધું? રિવાઇઝ કરાવી દીધું. હજુ આપણે જોવાનું છે, આ થયા સિક્કા થયા, આ શું થયા? પાસા. હવે આપણે પત્તા વાળું જોઈશું. તો કુલ પત્તા આપણે આવશે, કુલ પત્તા આપણા કેટલા આવશે? ટોટલ 52. કેટલા પત્તા આવે? 52 પત્તા આવે. બરાબર છે. એ 52 પત્તા જે છે એમાંથી કયા પત્તા કયા કલરના છે તે આપણે જોઈશું. તો તો 52 પત્તા એટલે સૌથી પહેલા આપણે લખી દેવાનું આ 13 પત્તા આવશે. 13 ને 13 એટલે 13 ચોક 52. હવે આ 13 પત્તા એટલે કયા કલરના છે તે આપણે જોઈએ કે સૌથી પહેલા હવે એક આપણને શેપ આવે શક્કરપારા જેવો, બરાબર, ડાયમંડ જેવો. અને કહેવાશે શું કહેવાશે? ચોકટનું પત્તું. કયું? ચોકટ. બરાબર. ત્યારબાદ આવશે આપણને હાર્ટ શેપમાં એક પત્તું આવશે તો અને કહેવાશે લાલનું પત્તું. બરાબર. ત્યાર પછી આવશે આપણું આગળ એક આવું પત્તું આવશે, એક આપણે ઝડપી જેવું આવશે આમ, અને કહેવાશે ફુલ્લીનું પત્તું. અને છેલ્લે એક આપણું પાન આકારનું આવશે તો
જળનું જે પાન આવે તે આકારનો હશે તો એક આવું આવશે, બરાબર છે? આમ. આ થશે આપણું કાળીના પત્તા, બરાબર છે? એ રીતે આપણને 52 પત્તા આપેલા છે. 13 ચોકડના પત્તા, પછી 13 લાલના પત્તા, 13 ફુલ્લીના અને 13 કયા પત્તા? આપણા કાળીના પત્તા. હવે આપણે કલર વાઇઝ જોઈએ કે રંગ વાઇઝ, હને? તો આ જે ચોકડ ને લાલના પત્તા આવશે તેનો કલર આવશે કયો? લાલ, બરાબર? આ જે પત્તાનો કલર આવશે તો આપણો આ રીતે રેડ કલર આવશે. કયા કલરના? રેડ કલર. હા, પહેલા બે છે 13 ને 13. ચોકડ ને લાલના પત્તાનો કલર કેવો આવશે? રેડ. હવે ત્યાર પછી જોઈએ પછીના બે, તો ફુલ્લીનું પત્તું આવશે તે કયા કલરનું આવશે? ફુલ્લી અને કાળીના જે આવશે તે કયા કલર આવશે? બ્લેક કલરના, એટલે કે કાળા કલરના આવશે. આ રંગ વાઇઝ થઈ ગયું. તો રંગ વાઇઝ આપણને ચોકડ અને લાલના પત્તા બેવ થાય તો રંગ વાઇઝ કુલ કેટલા થશે? તો 26. એટલે લાલ જે આપણને લાલ કલરના પત્તા પૂછેલા હોય તો કેટલા લખાશે આપણા? 26. એ જ રીતે આપણને એવું પૂછ્યું હોય કે કાળા કલરના, તો કાળા કલરના પત્તા કેટલા આવશે? 26. એટલે કે 26 × 52. ચલો હવે આ 13 પત્તા ચોકડના આપણે કઈ રીતે આવીએ તે જોઈએ. તો સૌથી પહેલા આપણે શું આવશે? 1, બરાબર? એટલે 1 એટલે આપણને એના પર સિમ્બોલ આવે તો આપણે એને 1 ની લખીએ, એટલે 1 જેવું સિમ્બોલ નહીં આવશે. 1 એટલે આપણે એને 1 લઈએ અથવા તો એને 1 એમ જ લખીએ. તો 1 સૌથી પહેલા આપણે આની વાત કરતા છે ચોકડના પત્તામાં. તો ચોકડનો 1 આવે એટલે કે લાલ કલરમાં આવશે. 1 આવે એટલે એને S કહેવાય. શું કહેવાય? S, ACE, બરાબર? ત્યારબાદ આવશે તંદૂરી, એટલે કે એના પર 2 લખેલા આવશે. પછી એ રીતે 3, 4, 5, 6, 7, 8, 9 અને 10નું પત્તું, બરાબર? 11માંનું પત્તું નહીં આવશે, પણ એની જગ્યાએ પર શું આવશે? તો હવે લખીએ આપણે શું આવશે? ગુલામ, બરાબર? ત્યાર પછી આવશે રાણી અને બાદશાહ. જોઈએ આપણા 13 પત્તા થઈ ગયા ને, તો આ 4 પત્તા થઈ ગયા, બરાબર? ચલો ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. આ રીતે 13 પત્તાનો હિસાબ આવે, બરાબર? કે સૌથી પહેલા આપણે 1 લખ્યો, પછી દૂરી, તીરી, ચોરી, પછી 5 એટલે કે 5, 6, 7, 8, 9, 10 અને ગુલામ એટલે ગલ્લો તમે કહો તે. પછી રાણી એટલે કે આપણી ક્વીન અને બાદશાહ એટલે કિંગ. એટલા પત્તા આવશે તે. હવે કલર વાઇઝ આપણને આમાંથી કઈ બી પૂછેલો તો આપણને આવડી જવાનું છે. હવે હજુ એક પત્તાવાળામાં આપણે કોન્સેપ્ટ હજુ જોવાનો છે કે આપણને એવું કીધું હોય કે ચિત્રવાળા પત્તા. કેવા પત્તા? ચિત્રવાળા. તો ચિત્રવાળા પત્તા જોઈએ તો તમે જોઈ શકો ચોકડમાં આ બધામાં જ આવવાના, આ તો કોમન રહેશે, બરાબર? હવે 1 છે તો 1 પર આપણા જેવો કોઈ ફેસ હોતો નથી, બરાબર? ચિત્રવાળા પત્તા એટલે એને શું કહેવાય? ફેસ કાર્ડ કહેવાય. શું કહેવાય? ફેસ કાર્ડ. ચિત્રવાળા પત્તા એને કહેવાય ફેસ કાર્ડ. ચિત્રવાળા પત્તા એટલે શું કહેવાશે? ફેસ કાર્ડ્સ. તો જેના પર મોઢું એટલે કે ફેસ દેખાય એવા પત્તા. તો અહીં આપણે જોઈએ કે ચોકડના કેટલા આવવાના? તો ચોકડના ગુલામ, રાણી અને શું આવે? બાદશાહ. એટલે 3 આવશે અહીં પણ. તે જ રીતે લાલ માટે પણ આવવાના ચોકડના ગુલામ, રાણી ને બાદશાહ. તે રીતે ફુલ્લી માટે પણ આવવાના કેટલા? 3. અને તે જ રીતે કાળી માટે પણ કેટલા આવવાના? 3. એટલે આ બધાને આપણે શું કરી દેવાનું? સરવાળો કરવાનો. એટલે કુલ ચિત્રવાળા જે પત્તા મળશે આપણને તે કેટલા મળવાના?
3 ચોક 12, 3 ને 3 6 ને 3 9 ને 3 12, એટલે ચિત્રવાળા પત્તા આપણને કુલ મળવાના કેટલા? 12. હવે આપણે ઘટના E ની સૈદ્ધાંતિક સંભાવના શોધવા માટેનું શું જોઈશું? સૂત્ર. તો સૂત્ર આ રીતે રહેશે કે ઘટના E ની સૈદ્ધાંતિક સંભાવનાને પ્રશિષ્ટ સંભાવના પણ કહે છે અને તેને P ઓફ E વડે એટલે કે પ્રોબેબિલિટી ઓફ E તરીકે દર્શાવવામાં આવે છે અને તેને નીચે પ્રમાણે શું કરવામાં આવે છે? વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ કઈ સંભાવના માટે આપણે જોઈ રહ્યા છીએ? તો સૈદ્ધાંતિક સંભાવના. કઈ સંભાવના? સૈદ્ધાંતિક સંભાવના. અને આગળ આપણે ચર્ચા કરી કે કાર્લ પિયર્સને એની કઈ સંભાવના આપણે આપી કે તો પ્રયોગાત્મક સંભાવનાની વાત કરી. કઈ? પ્રયોગાત્મક સંભાવના. કે સિક્કાને કેટલી વખત એને ઉછાળેલો? 24,000 વખત ઉછાળેલો. અને કેટલી વખત છાપ મળેલી? તો 12,012 વખત છાપ મળેલી. અને તેની સંભાવના એને શોધેલી કઈ? 1/2 અથવા તો 0.5005. બરાબર? એ રીતે પ્રયોગાત્મક સંભાવના એને મેળવેલી. હવે સૈદ્ધાંતિક સંભાવનાનું ફોર્મ્યુલા આ રીતે રહેશે કે પ્રોબેબિલિટી ઓફ E એટલે કે P ઓફ E ઇક્વલ ટુ ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. એટલે 9th સ્ટાન્ડર્ડ જેવું સેમનું સેમ છે, ફક્ત અહીં ઘટના E ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા પર શું આપી દીધું છે? ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા એ આપ્યું છે. અને ત્યાં આગળ આપણે નોંધપાત્રમાં શું લખતા હતા કે પરિણામોની કુલ સંખ્યા અથવા તો કુલ પરિણામોની સંખ્યા એ લખતા હતા. એની જગ્યા પર અહીંયા શું લખતા છે આપણે? પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. એટલે એ આપણે શું થશે? n સ્મોલ n. અહીં તમે શું લેતા હતા? m. એટલે એ સૂત્રને તમે આ રીતે પણ લખતા હતા કે m/n. બરાબર? પણ આપણને 10મા ધોરણમાં આપણે આ સૂત્ર લખશું એટલે આપણે આ સૂત્રથી હવે ટેવાવવું પડશે. ચલો હવે આ જે સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા કોણે આપેલી? તો આંકડાશાસ્ત્રી પિયર્સ સિમોન લાપ્લાસે આપેલી. CE 1995માં આપેલી, સોરી 1795માં આપી હતી. એટલે મે બી આવો એકાદ ક્વેશ્ચન તમને 1 માર્ક્સમાં પૂછી કાઢે કે સંભાવનાની એટલે કે સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા કયા આંકડાશાસ્ત્રી આપી હતી. તો ત્યારે ફક્ત આપણે નામ યાદ રાખીને મફતનો શું 1 માર્ક્સ મેળવવાનો રહેશે. ઇઝી ગોઈંગ આપણે નામ યાદ રાખશું કે પિયર્સ સિમોન લાપ્લાસે CE 1795માં સૈદ્ધાંતિક સંભાવનાની શું આપી હતી? વ્યાખ્યા આપી હતી. હવે આગળ જોઈએ કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવે, બરાબર, અથવા તો એક જ પરિણામ ધરાવતી ઘટનાને શું કહેવાશે? તો પ્રાથમિક ઘટના અથવા તો મૂળભૂત ઘટના કહેવાય છે. પ્રાથમિક ઘટના અથવા તો શું કહેવાય છે? મૂળભૂત ઘટના કહેવાશે. એટલે પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી ઘટનાને શું કહેવાશે? પ્રાથમિક ઘટના અથવા તો મૂળભૂત ઘટના કહેવાશે. ચાલો હવે જોઈએ કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 થશે. અને આ આપણને 9th સ્ટાન્ડર્ડમાં આવી ગયેલું હતું કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવના સરવાળો કેટલો થાય? 1. એટલે કે આપણે બધી દાખલામાં સંભાવના શું છે કે P ઓફ A, P ઓફ B, B, C આ બધી સંભાવના સરવાળો શું થાય? 1 થાય એવું કહેવા માંગે. ચાલો નેક્સ્ટ જોઈએ. જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તો તેની સંભાવના કેટલી આવે? 1 આવે. અને આવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ઘટના કેવી હોય? ચોક્કસપણે અથવા તો નિશ્ચિતપણે ઉદ્ભવે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે સૂર્ય એ પૂર્વ દિશામાં ઉગે છે, તો એ કેવી નિશ્ચિત ઘટના થઈ અથવા તો કેવી ચોક્કસ ઘટના થવાની છે. એવું તો કોઈ દિવસ થવાનું નથી કે સૂર્ય એ
આપણને પશ્ચિમ દિશામાં ઉગેલો જોવા મળશે. એટલે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે એ ઘટના શું કહેવાય નિશ્ચિત ઘટના કહેવાય. અથવા તો એક બીજું આપણે ઉદાહરણ લઈએ કે જે માણસ જન્મે તે મૃત્યુ પામે છે એ પણ કેવી ઘટના થવાની? નિશ્ચિત ઘટના અથવા તો ચોક્કસ ઘટના. એવી ઘટનાની સંભાવનાનો હંમેશા શું આવશે? આન્સર 1 આવશે. અને એવી ઘટનાઓને શું કહેવાશે? તો ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે જોઈએ આપણે કે જે ઘટના ઉદ્ભવી કેવી છે? અશક્ય. બરાબર, ઉદ્ભવી કેવી છે? અશક્ય અથવા ઇમ્પોસિબલ હોય તેવી ઘટનાની સંભાવના શું મળે? 0 મળે છે. અને આવી ઘટનાને આપણે અશક્ય ઘટના તરીકે ઓળખવામાં આવે છે. કેવી ઘટના કહેવામાં આવે છે? અશક્ય ઘટના. ફોર એક્ઝામ્પલ લઈએ તો બાવળના ઝાડ પર કેરી લાગે છે. હવે બાવળના ઝાડ પર કેરી લાગવાની નથી. એવી ઘટના ઉદ્ભવી કેવી છે? અશક્ય, જે શક્ય થવાનું નથી. એવી ઘટનાને શું કહેવામાં આવશે? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના શું આવશે? 0 આવશે. બીજું એક ઉદાહરણ લઈએ કે આપણે બિલાડી લઈએ તો બિલાડીની પાંખો આવી ગઈ અને બિલાડી ઉડી શકે છે એ પણ ઇમ્પોસિબલ છે, એવું શક્ય થવાનું નથી. બિલાડી તો ચાલી શકે છે. એવી બધી ઘટનાઓને શું કહેવાશે? અશક્ય ઘટના. અને તેની સંભાવના શું આવશે? 0 આવશે. ચાલો છેલ્લો આપણે પોઈન્ટ જોઈશું તો કોઈ પણ ઘટના ઈ માટે P of E plus P of E bar equal to થશે 1. હવે અહીં આપણે E bar અથવા તો એને શું કહેવાય? E dash પણ કહેવાય. E bar અથવા તો શું કહેવાશે? E dash ને ઘટના E ની શું કહેવાશે? પૂરક ઘટના. ઘટના E ની શું કહેવાશે? પૂરક ઘટના. અને એનો મીનિંગ એવો થશે કે એ ઘટના E ઉદ્ભવે નહીં મતલબ થાય. એ ઘટના E નહીં અથવા તો ઘટના E બનતી નથી અથવા ઉદ્ભવતી નથી તો એને આપણે કયા સંકેત વડે દર્શાવશું? તો E બાર અથવા તો E ડેશ વડે દર્શાવી શકશું. અને એ ઘટના E ઉદ્ભવે પ્લસ ઘટના E નહીં ઉદ્ભવે બંનેનો સરવાળો શું થશે? તો 1 થશે. અને E અને E બાર એકબીજાને શું કહેવાશે? પૂરક ઘટનાઓ કહેવાશે. E અને E બાર એકબીજાને શું કહેવાશે? પૂરક ઘટનાઓ કહેવાશે. આના માટેના આપણે એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આ ચેપ્ટરનું આપણે બધું ઇન્ટ્રોડક્શન જોયું વિદ્યાર્થીઓ. તે તમને 1 માર્ક્સમાં ખૂબ જ કામ આવશે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર 1 માર્ક. બરાબર છે? એટલે કે 1 માર્ક્સના ક્વેશ્ચન માટે આ તમને બહુ અગત્યના ક્વેશ્ચન છે પોઈન્ટ. બરાબર? એટલે તમારે એને ધ્યાનપૂર્વક નોટ ડાઉન કરવા પડશે. હવે આપણે લોંગ ક્વેશ્ચન જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. એટલે એ પહેલા તમારે સંભાવનાને આપણે P of E વડે દર્શાવી અને એનું સૂત્ર ફક્ત એક યાદ રાખવાનું રહેશે. અને આ ચેપ્ટરમાં ફક્ત આપણને 2 જ ફોર્મ્યુલા આવશે. એક તો P of E equal to ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. અને બીજું સૂત્ર આપશે આપણું P of E plus P of E bar equal to 1. આ 2 જ સૂત્ર આપણે સંભાવનાના ચેપ્ટરમાં યાદ રાખવાનું રહેશે. આ ચેપ્ટર એકદમ જ ઈઝી છે. ઈઝી ગોઈંગ આપણે અહીં માર્ક્સ કવર કરી શકશું. અને 4 બોર્ડ માટે આ ચેપ્ટરનું વેઇટેજ રાખ્યું છે 4 માર્ક્સનું રાખ્યું છે. કેટલા માર્ક્સનું? 4 માર્ક્સનું. આ 2020ના પેપરમાં 2 માર્ક્સનો એક દાખલો આવ્યો હતો અને 2 માર્ક્સના શું આવ્યા હતા? MCQs. એટલે હવે દર વખતે આપણે એ રીતે 1 માર્ક્સનું પણ આવી શકે અથવા તો 2 માર્ક્સનું અથવા તો કોઈ આપણે 3 માર્ક્સનું પણ એવું કંઈ નક્કી હોતું નથી. પણ 1 માર્ક્સ માટે આજે તમારે આટલા પોઈન્ટ્સ ખાસ યાદ રાખવાના રહેશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ જોઈશું. થેન્ક યુ.